ભચાઉ નગરમાં ટ્રાફિક નિયંત્રણ એ સૌથી મોટી સમસ્યા. પૂર્વ કચ્છ આરટીઓ અંજાર નિષ્ક્રિય. આજે ભચાઉ 4 રસ્તા બાબા સાહેબ આંબેડકર સર્કલની પાસે ગુજરાત સરકાર એસટી બસની સાથે અનિયંત્રિત ઓવરલોડ મીઠું ભરેલી ગાડી ટકરાતા કેટલાય લોકોની જાનહાનિ થતાં બચી ગઈ. પરંતુ આના ઉકેલ માટે કોણ આગળ આવશે? આરટીઓ કચેરીને અનેક ફોન કરવા છતાં કોઈ ફોન રિસીવ કર્યા નહીં અને અંજારના તમામ આરટીઓ કર્મચારીઓ પોતાના ફોન સ્વિચ ઓફ રાખીને બેઠેલા છે. કાં તો ફોનની રિંગ વાગીને બંધ થઈ જાય તો પણ ઉપાડતા નથી. અહીં કોઈ ધણીધોરી વગરનું છે. આ 4 રસ્તા ઉપર કોઈ પણ સમયે મોટા અકસ્માત થઈ શકે એવો ભય હોવા છતાં તંત્ર બિલકુલ અજાણ અવસ્થામાં છે. નધણિયા તો તંત્ર ભચાઉ નગરમાંથી હજારો ગાડીઓ રોજ તાડપત્રી ઢાંક્યા વગર મોટા માથે તોતિંગ પથ્થર જેવા મીઠાના ગાંગડાઓ ખડકીને ખુલ્લે આમ નીકળી રહી છે. જ્યાં જ્યાં બમ્પ છે આખા તાલુકામાં ત્યાં મીઠું વેરાયેલું છે. ભરૂડિયાથી શરૂ કરી કડોલ અને છેક ગાંધીધામ સુધી નેશનલ હાઈવે ઉપરથી પસાર થતી આ ગાડીઓ ખુલ્લા મીઠું વેરતી જાય છે. પરંતુ એમને કોઈ બે રોકટોક નીકળી રહી છે. આમાં કોની ભાગીદારી છે, કયા લોકો જોડાયેલા છે એ તપાસનો વિષય છે. પરંતુ આ તપાસ કરશે કોણ એ પણ મોટો સવાલ છે.